હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડીયો કે સાડા ના બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં છે. ચોક્કસ સરસ મજાની સવાર પડી જશે. અને ગાઈસ મોન યસ બે ચા નાસ્તો કરવા બેસી ગયા. તો યસ ખાય છે વઘારેલી ખીચડી અને ચા, અને હું ખાઈ ચા અને રોટલી અને મરચું. મણી નાગજી આવ્યો પેલો દૂધ માટે. ગાઈસ મોર્નિંગ છે કચરો વારે. યસ બેટા, ગુડ મોર્નિંગ. જય માતાજી. ચલો બસ ચા નાસ્તો કરી લો, પછી તમને માતાજીના દર્શન કરાવું અને પછી બધાને એકવાર ગુડ મોર્નિંગ કરી દઈએ. તો કઈ યશના સ્કૂલે મૂકીને આવતો રહ્યો હું. અને ઓલા ભાઈ તો બહુ મસ્ત બેઠા. એ સવારે ઘરના ઓગણે સવારમાં મસ્ત પક્ષીઓનો અવાજ સંભળાતો હોય એટલું મસ્ત લાગે ને કે જોરદાર. ચકલ્ય કચરો વારતી છે બહાર પછી હવે ચાલો માતાજીના દર્શન કરી લઈએ. એ મારી ચહેરા મળે જમણા મળે તો બસ ચેનલ રોટલી કરે. ગુડ મોર્નિંગ ચેનલ. ગુડ મોર્નિંગ. જય માતાજી. બધાને બનાવી રોટલી? ના, પપ્પાને નવાનું. હા હા, ચાલો બસ એનો તો નાસ્તો બનાવો. મેં તો ચા નાસ્તો કરી લીધો વહેલો જોડે ગગન મૂકે પહેલાં રોજ જસને મૂકીને આવીને પછી નાસ્તો કરું ને, અત્યારે પહેલો નાસ્તો કરી લીધો. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બસ પપ્પા ટીવી જોવે છે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. બસ પપ્પા રોજ સવારે મસ્ત સમાચાર ન્યૂઝ વ્યૂઝ જે હોય ને બધું જોઈ લે સવારમાં. ચાલો બસ આજ તો મારે વહેલું જવાનું ઓફિસે, થોડું કામ બી છે અને શનિ આવવાનું નહીં. તો ચાલો બસ ફટાફટ તૈયાર થઈ જાઓ અને પછી જઈએ આપણે. મળી સવાર સીધા સાંજે. ગાઈસ આજે મારી મનીષાની એનિવર્સરી છે. તો મને હેપી મેરેજ એનિવર્સરી. હેપી મેરેજ એનિવર્સરી તમને. થેન્ક યુ. મને ગિફ્ટ લેવાની. લેતા આવજો. લાવવાનું પૂછી લાવવાનું ગિફ્ટ ના કહેવાય. હું તો કશું નહીં લાવવાનું, જઉં છું નોકરી. ગાઈસ આજે એનિવર્સરી ગઈશ અને જઉં છું હું નોકરી. લેતા આવજો પપ્પા માટે. દબેલ લો વડાપાવ. હા અરે ગાઈસ મનીષાની ગિફ્ટમાં બર્ગર લેતા. બર્ગર જ ના પિઝા લાવા. હા હારે બર્ગર સાથે પિઝા ફ્રી. હા ને. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ગાઈસ? તો સવાર પડી જઈ છે અને સવાર તો શેતા તો ગાઈસ સવારમાં કોફી પતી જઈ હતી. 10-10 રૂપિયાનો કોફો લાવે હા પતી જાય. મને નેસ્લેકનું લાવી દઈએ મોટું. આ એ નેસ્લેકનું જ છે ને? એ જ છે સનરાઈઝ. આપણે તો રાજપુર ખાધી. ચોકલેટ જેવું દેખામાં આકાર આલેલો એવો એક રાખી દે થઈ જાય એવી ના. આરીએ આ ફોટા હોય. હા એવું એ કોકોનટ આક બહુ કાઢી આવે. આ તો એને પાવડર બનાવીને કરી હોય. તો કઈ શેતાળે તો સવારમાં ખીચડી વગાડી હા. ખીચડી વગાડી એટલે સમજી લો કે નાસ્તો બનાવતો જોડાયું હોય. હોય તો રાખી દઉં. એવું હોય એવું. અને હાથે કઈ નથી હજી વધારે ઓળખ હો. આમાં છે ને હવામાં નાસ્તો નહીં બનાવું અને આજ કરે જો. કાલ તમારે ટિફિન બનાવ્યું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. હેપી એનિવર્સરી. થેન્ક યુ. હાથના બોય મારા શ્રી વાળા. ચલો ગાઈસ તમે ખીચડી બીજી ખાઈ લઈએ. આજ તો અમારી એનિવર્સરી આ કંઈ ફરવા જવાનું ગોઠવવાનું હતું પણ હા ને જોબ ચાલુ હા ચાલ જવાય એવું નહીં. અને રજા બહુ પાડી હા અને આગળ બી બહુ પાડવાની છે. તો ગાઈસ આપણે ઘરે આવી ગયા હતા. તો રે શું બનાવ્યું જમવામાં? રોટલા ડેટોની વાંખે ખાલી ફુલાવર થોડેરો બટાકા નાખ્યા. રીંગણ તો નાખવા પણ કરે નહીં નાખ્યા. ખાતા નહીં તો કાઢી દો એટલે નહીં નાખ્યા. તો પાપડનો પાપડ લીધા જ તો ગાઈસ થોડી અમે ખાન તૈયાર કરીએ. નીચે એવું કરે જોઈએ. ગાઈસ નીચે તો ચોકડીમાં કપડાં ધોવાનું કામ ચાલુ છે મનીષાનું. અને જીનલ તો રોટલા કરવા બેસીએ બાજરીના. જીનલ શું બનાવે ખાવાનું? રસારું તો માપનું એમ. ગાઈસ એ તો વાલોડ એવું બનાવ્યું. ચલો ગાઈસ તો
ગાઈસ બ્લોગમાં બને રહેજો. ચલો બ્લોગ તો આજ એડિટ લેટ આવવાનો હા, કેમ કે એડિટ કરવાનું બાકી છે. ચલો એડિટ કરી દઉં ફટાફટ. તો ગાઈસ 1 વાગી જશે. છોકરો તો કલર પૂરા હોય અહીંયા અને આપણે ગાઈસ બ્લોગ એડિટ કરવાનું ચાલુ છે. એડિટ થઈ જશે. હા સારું એવું કરો. હા તો ગાઈસ ખેતરમાં બે લાવે લાગે સાવન તો હા તા જોઈ હમણાં ખરેખર કરું તો ગાઈસ બેહોને એવું પાતો તો મની સાહેબને હજુ કપડાં પત્યા નહીં ગાઈસ. ચલો ગાઈસ મને બી ભૂખ લાગી છે. ધાબા પર જવું ફટાફટ વ્લોગ પૂરો થાય તો અપલોડ કરી તમને ખાવાનો ટાઈમ મળું. તો ગાઈસ હવે ધાબા પર આવ્યા છે. વ્લોગ એડિટ કરી દીધો છે. મમ્મી ખાધી બાકી ગાઈસ મમ્મીએ ખાઈ લીધું છે. આપણે ખાવાનું છે. ચલો ખાવાનું અંદર કાઢે છે. ચિયારે ખાધી જાય તો આપણે બે જ બાકી હે. તો ગાઈસ રસાળું શાક બનાવી દીધું. ડેટો નહીં નાખ્યો. ડેટો ખાતો નહીં અને નાખશે ખબર નહીં પડતી. ખાવા ના તો કેમ નાખો તું એ બાબા મેં કાઢતા જોઈએ કેટલે વખત. ચલો ગાઈસ જો ખાઈ ભાઈ તમને મળીએ. તો ગાઈસ ખાઈ ભાઈ નવડા પાડ્યા. અંશુરાન વારો આવ્યો ખાવાનો. બેબી શું કરે એ કેવી કલા છે હવે તો જાગે હ ને વકરાય પાડે છે. કેટલા દિવસ થયા આજે? 17 દિવસ. કેડા શું લેવા કેડા જાગી રે. તો ગાઈસ ચલો હવે મારે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે. કામ બામ તો પતી ગયું છે. તો ગાઈસ હજુ ગરમી તો આવીએ નહીં ના આવ્યા. બબ્બે કપડાં તો બગાડવા માંડ્યા હારે. અંશુરી તો પલર કરે ગાઈસ. ગાઈસ હવે મનીષા પોણા તઈને કપડાં હુકવા આવી હે ગાઈસ. એ શું કરતી હતી મની તાર શેતાર કે બેહી રહી હે? કોમેન્ટો આવી હતી બધી કે બેહી રહ્યા હા ગાઈસ બધા કોમેન્ટો કરતા મની બેહી નહીં રહેતી. જો ખરા તાપમાં કપડાં હુકવા હ તા કઈ કહેતા નહીં. ઓ વાહ ગાઈસ એક મોબાઈલ લાવો પડે કે મની ઉપર રાખવાનું કાં તો કાંઈ મની કામ કરતા હાથ ચાલુ કરવાનો. ચલો ભાઈ બ્લોગમાં બનાવજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચલો હું નીકળું હવે ગાંધીનગર સાઈડ. તો ગાઈસ 6 વાગી છે. હવે બધા પોતપોતાના કામે લાગે. મોય ખીચડી ઓરવા જાઉં ઊંઘી નથી એવું. અહીંયા તો બધા ખબર નહીં શું કરે. જીનલ લાગતી નહીં. પંકજ કુમાર આવી જાય નોકરીથી ગયા. પપ્પા તો ટીવી જોવા. રૂહી સારું થયું તાવ મટ્યો. હા કોણ લાવ્યું લે? મોટો તું લાવ્યો. તું ચો લેવા જતો ઝાડુ પર તો દુકાન લારી વાળો આવ્યો તો ટેમ્પો લઈને મને નહીં ખાવ. ભાઈ તાવ મટ્યો? હા શું બનાવો લે તો પણ બાદ બાકી શીખો. હા આવડે ખરી તને બાદ બાકી સારું શીખવાડે. ને યાર મને શીખવાડતા હા ચોકન. હા શું બનાવજો ને રાત જમવાનું? દાળ ભાત. સરસ દાળ ભાત બનાવી દેતા. હા હા તો ગાઈસ દાળ ભાત બના ગાઈસ. આજ તો મારી સાથે તબિયત ખરાબ દવાખાને જવું હોય તો બસ દવાખાને જાય લઈને લઈ જાઉં ફટાફટ. તાવ આવી ગયો તો કંઈક જબરજસ્ત એને
તો ગાઈસ આવા જો તો મમ્મી ભેંસો દવા મમ્મી વિડીયો ચાલુ હતો ગારો દે મમ્મી તો ગાઈસ મમ્મી ભેંસો દવા હા અને મનીષા બીમાર પડી હતી જઈશું દવાખાના અમે મનીષાને બે ચક્કર આવે જોઈએ મને ગાઈસ મનીષા કે મને બહુ ચક્કર આવે તમે એકલા જઈને દવા લઈ આવો ડૉક્ટર પણ દવા છે હાલ કહેજો મને બહાર ઊભી રાખો ચલો બસ ફટાફટ દવાખાને જઈને આવું તો ગાઈસ મનીષાને લઈને આવી ગયા દવાખાના મનીષા બીમાર પડી ગઈ અત્યારે બપોર પછીને જ બીમાર પડી એને એક રંજીસર મૂકી દો ને પરીકા બહુ ખાયા હે રંજીસર મૂકાવું તારા મનીષા બીમાર પડી જાય છે સેવા મારે કરવી પડે છે તરબૂચ બરબૂચ કાપેલું હોય અને રોહી આવી શું લેવાય લે તો હા તરબૂચ ખાવાય નહીં આપવાનું તને તો ખાવું એટલે લઈ લે એક જલ્દી એક લઈ લે ને ફટાફટ બીજું કાપું હે ને જલ્દી નહીં લેવું નહીં ભાવતું ભાવ લઈ લે ને ભાવતું હોય તારી લઈ લેજો મોટો ગોરો મોટો લઈ લે ને જલ્દી વિડીયો બંધ કર દઉં હાલ લે હેન વિડીયો બંધ કર દઉં હા બંધ કરી દીધું હેન ગાઈસ 8 વાગે છે આજે દાળ ભાત બનાવ્યા દાળ ભાત બાકી ચમ કોઈ દેખાતું નહીં પપ્પાને ખાવા બેઠા રોઈ હોય છે બધાને તાવાઈ ગયો ને ખાધું કોઈ આડું ઓડું કંઈ એમની નથી गाइस મને અહીં ઊંઘી જઈએ એનો તાવ આવ્યો તું ક્યાં કર રહા હે કલ શું તાર કઈ છે એટલે સ્કેલ નથી ને આજે લોકોની સ્કેલ હતી તો ટીચર ના પાડે કરવાની એટલે મેં સ્કેલ લીધો તાર પપ્પા કોક લેવા જાય એટલે કહો માં ફર્સ્ટ સ્ટીકર લેવા છે મારા માટે અને મેં નવી પેન્સિલ એટલે લીધું અને આ તો ધોવા જો ચમક બહુ ખાના ધોવાય નહીં ગોડિયા ધોવા નહીં થોડુંક ટીપું પાણી નાખીને બહેન આમ ઘસે તો ગાઈસ અહીં થોડા લોકો ખાવા બેઠા અમે જઈએ હવે ઉપર ઓડિયા ખાઈ લીધું ઓડિયા ગાઈસ અહીં અમે મગની દાળ બનાવી ઊંઘી જાય મગની દાળ બનાવીએ આવી જઈ હું હજુ તમે ઊભા નહીં થયા અંશુ ખાય નીચે તો ગાઈસ ચલો ખાવા કઢી બનાવી હોને કઢી કા કઢી નહીં દાળ મગની દાળ લેડા ખવડાવીને પછી ઊંઘશે તો નહીં ન કરતા એનિવર્સરી પર બનાવી દાળ મગની ઓવન દાળ રોટલી બના નીચે દાળ ભાત બનાવ્યા તો લે તો લાઈએ ની દાળ ચાખવા જો લઈ આવો હું કેટલા ટોપા કરું ખાઈ લો ને આ ભાઈ નાખી દેવાનું મારે એ ખાવાનું શું નાખવાનું ના પતો તો ચલો કે જમવું હોય તો અમે લોકો જમવા બેસી ગયા જીનલ ખાતી હતી અને હું આવ્યો હવે જીનલ ખાવાનું પણ કરીને ડુંગળી કાપવા વળગી ગયા અને ગાઈસ પપ્પા ખાઈ રહ્યા હું એ ખાઈ લઉં થોડું બનીને તો ક્યારનું આપી દીધું ખાવાનું દાળ ભાત બન્યો ગાઈસ સસ્તો કાકા ભાઈ હાથ ધોવા રહ્યા હા ચલો ગાઈસ દાળ ભાત તો આમ તો હું બધું ઓફિસમાં ખાવું છું પણ ઘરનો દાળ ભાત કંઈક અલગ જ લાગે જે વસ્તુ જોઈને જ ખબર હોય જાય કેવું ટેસ્ટ જોઈને જ ખબર પડશે અને હું વસુટા હતા ને હા હું વસુટા હતા ને દાળ ભાત
હા દધરૂજ વસુટા હા મસ્ત લાગે પહેલે નાટક કરે કે ખાવું નહીં નાટક કરું તું મને ખબર હો ના ખાવું તો ગાઈસ કીટી આવી ગઈ તો જમવા માટે અમે જમવા બેઠા ચાલુ જ હતું જમવાનું તો દૂધ હતું ગરમ કરેલ પપ્પાનું ઘર્યું અડધું વધેલું હતું મૂકી દીધું બધું જીનરને ચાલુ તો જે સાવડે જો તને જીનર ચાલ એને નહીં ખાવાનું ચલો ગાઈસ અમે લોકો મંડોને રેસ નહીં લગાઈ રેસ લગાવ્યો ઓલે ગાઈસ અમે ગાગા બેની રેસ લગાવી ગગો કેટલું બધું ખાઈ જાય ચોરીઓ ગમા ગમ ગગાય તો ગાઈસ આ બધું ચાલુ હોય ને બીજા ભાઈ આવી ગયા અમારે તો જમવા માટે હા ખાવું તારે દાળ ભાત હા ભાઈ ચો હેડ હે સોને રેસ નહીં લગાઈ એટલે ગાઈસ ગગો જીતી જાય ચલો હું ખાઈ લો ગાઈસ ફટાફટ તો ગાઈસ જમી ભાઈ નવરા પડ્યા હતા શેતા તો સાફ સફાઈ ચાલુ કરી છે આરામ કરને કા હા તો જા શું કરે છે લ્યા એ ગોંડી કેમેરો લઈને આવેલો ફોટો અડધું કરી દે હો લાફો મેલે હમણાં અડધો જો આગળ અડધો જો આગળ હા નજર દોઢી કરાવો માર પડશે માર દોઢ જોઈ છે માર રોહિત નહીં પડતો અરે અંશુ આ નેતો જતો રહેશે અંશુ નેતો જે લાગે હું લેવા આયા રમવા અંજુ લપસણ લેજે તમે ધાબા ઉપર નહીં લેજે આ રમતા સમય તો ખાઈ પીને નવરા થઈ ગયા હતા અને આ બાજુ તો પપ્પા ટીવી જોવા રોહિત તો ચાંદની ઊંઘી જઈએ સાંજ ખાઈ લીધું બસ ખાવાને ખાઈને નવરા વાઘુભા જોવા કઈ તો ઘણા દારે વાઘુભા જોવા મળે ચલો ગઈશ તો હવે ये आज में ब्लॉग ये एंड करिए मिलने काल ना आप लोगों बाय बाय टेक केयर गुड नाइट जय माता दी जय माँ चेहर बाय बाय